કહ્યો, ઇન્દ્રનો યજ્ઞ બંધ કર્યો. કોપાયમાન થયા ઇન્દ્ર રાજા, ઇન્દ્ર દેવતા. કહ્યું, આ બ્રજવાસીઓએ મારું અપમાન કર્યું છે. સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી છે જે પ્રલય કાળમાં વર્ષા કરે છે. જાઓ, ડુબાડી દો વ્રજને. કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા. ગભરાયા બ્રજવાસી. મેં ગઈકાલે જ કહ્યું એમ, દેવ દમન એવું શ્રી કૃષ્ણનું નામ છે. સમસ્ત દેવતાઓને જ્યારે પોતાને પરબ્રહ્મ માનવા લાગ્યા હતા, એમને કારણે સૃષ્ટિ ચાલે છે એવો આભાસ એમને થઈ ગયો હતો, ત્યારે ભગવાને એમનું દમન કરી એમનું દેવતા પદ એમને યાદ અપાવ્યું છે. ભગવાન કૃપા કરવાના હોય ને તો કઈ ને કઈ કરીને અહંકાર તોડે, અને અહિત કરવાના હોય તો અહંકાર વધારનારા લોકો મળી જાય. ભગવાન કૃપા કરે છે નિગ્રહ કરીને. સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી છે, પ્રલય કાળમાં જે વર્ષા કરે એ મેઘોને મોકલે. મોટી મોટી શિલાઓ જેવી બૂંદો પડવા લાગી, આખું વ્રજ ડૂબવા લાગ્યું. ગભરાયા બ્રજવાસી આવ્યા છે પ્રભુની શરણ. કહ્યું, પ્રભુ આપના કહેવાથી ગોવર્ધની યાગ કર્યો ને ઇન્દ્ર યાગ બંધ કર્યો. ઇન્દ્ર દેવ કોપાયમાન થયા છે, कौन हमारी रक्षा करશે? भगवान ने कहा, जिन गिरिराज बाबा का हमने शरण लिया है वह गिरिराज जी हमारी रक्षा करेंगे. બધા જ ભેગા મળીને આવ્યા છે ગિરિરાજજીની શરણમાં. કંદરામાં પ્રવેશ કરી ભગવાને ડાબા હાથની કરિષ્ઠા ઉપર ગિરિરાજ બાબાને ધારણ કર્યા છે. સર્વ વ્રજવાસીઓને આહવાન કર્યું પ્રભુએ, આવો મારી શરણમાં આવી. મામેકમ શરણમ વ્રજ. ભાગ્યા છે વ્રજવાસીઓ. ગાયો આદિ પશુઓને લઈ સહપરિવાર ઠાકોરજીની શરણમાં આવી ગયા. ગિરિરાજ બાબાને ધારણ કરી રાખ્યા છે પ્રભુએ. ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું પ્રભુએ. એક ભુજાથી ગિરિરાજ બાબાને ધારણ કર્યા. બીજા શ્રી હસ્તમાં શંખ લીધો. શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે. જેટલી વર્ષા થાય છે, જેટલું જલ આવે છે, એ શંખથી ભગવાન શોષી રહ્યા છે. અને થયું કે આ વ્રજવાસીઓ 7 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહેશે કેમ? એટલે અધર પર વેણુ પધરાવીને વેણુનો નાદ કર્યો. એવો વેણુ નાદ વ્યાપ્યો કે દેહાનુસંધાનની વિસ્મૃતિ થઈ ગઈ. દેહભાન ભૂલી ગયા વ્રજ ભક્તો. બસ ટગર ટગર પ્રભુની ઓર જોતા સ્તબ્ધ થઈને ઉભા રહી ગયા. નહીં તો પહેલા તો વ્રજવાસીઓને એમ થયું કે આ 7 વર્ષના પ્રભુ અને આ ગિરિરાજ બાબાને ધારણ કરી રાખ્યા છે પોતાની કરિષ્ઠા ઉપર, અને એ કેટલે સમય સુધી ધારણ કરી રાખશે? બધા જ લાકડી લઈને આવી ગયા અને લાકડી લગાવી દીધી ગિરિરાજજીની તલેટીમાં કે અબ કનૈયા તું છોડ દે, અમને લઠ્ઠ લગા દી હોય. ઠાકોરજીને થયું કે હજી સાધન બળ છે. પ્રભુ જ્યારે સ્વીકારવાના હોય ને ત્યારે જીવના સમસ્ત બળો ભગવાન હરી લે છે. કારણ કે ભગવાન સિવાય અન્ય બળનો આશ્રય એ પણ અન્ય આશ્રય છે. જેને ભક્તિ કરવી છે એને તો કેવલ કૃપા બળનો વિચાર કરવો કે મારા માથે ઠાકોરજી બિરાજે છે. બાકી આ બુદ્ધિ બળ, શરીર બળ, સામર્થ્ય બળ, આ જેટલા બળો છે એ માણસને બાંધનારા છે. ભક્તિ માર્ગમાં અવરોધ રૂપ છે. જ્યાં સુધી છે ને હું કરી લઈશ ત્યાં સુધી પાછળ છે. કરાવનારો ઠાકોરજી છે. પ્રભુની કૃપાથી બધું જ થઈ જશે. જ્યારે આવું કૃપા બળનો વિચાર કરીએ ત્યારે આશ્રય આપણો સિદ્ધ થાય. અને જ્યારે લાકડી લગાડી ઠાકોરજીને થયું કે હજી બળનો આશા છે, અને જ્યાં હાથ નીચે લીધો ગિરિરાજજી નીચે આવવા લાગ્યા. ગભરાઈ ગયા વ્રજવાસીઓ, અરે કનૈયા પકડ લે. ઠાકોરજીએ ફરી આંગળી પર ધારણ કર્યા. પણ એમ થયું કે આ 7 દિવસ સુધી ઠાકોરજી ભૂખ્યા તરસ્યા, એમને હાથ પર ગિરિરાજજીને ધારણ કરીને રહેશે કેમ? અને ક્યાંક એમને નિંદ્રા આવી ગઈ ને સૂઈ ગયા તો આપણે તો કાયમ માટે સૂઈ જઈએ. કરવું શું? યુક્તિ કરી. રાધાજીને 16 શણગાર સજાવ્યા અને ઠાકોરજીની સામે લાઈને ઉભા કરી દીધા. થયું કે આ સામે રહેશે ને તો એક પાપણે બંધ નહીં થાય. 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. બધા કહેવા લાગ્યા, અરે કનૈયા તેરે મેં તો બડી તાકાત है, बड़ो बल है. और तब प्रभु बोले, कछु माखन को बल बढ़्यो, कछु गोपन कीनी सहाय. અરે આ તમે બધા માખણ ખવડાવો છો ને, ગોપીઓને કહેવા લાગ્યા પ્રભુ. જો પ્રભુ યશોદાના પુત્ર છે ને એટલે યશ બધાને આપી. પોતે કર્યું હોય પણ બધાને યશ વાટી. અરે ગોપીઓ, આ તમે જે માખણ ખવડાવો છો ને એનું બળ છે.
કછુ માખન કો બલ બળ્યો, કછુ ગોપન કીની સહાય. આ ગોપોએ લાકડી લગાડી એટલે કે રાજ્ય રહે. પણ પ્રભુ આ લાકડીથી કેમ થાય? તો કહ્યું આપણે નિદ્રા આવી ગઈ હોત તો, પર રાધેજુ કી કૃપાતે મને ગોવર્ધન લિયો ઉઠા. આ તો સામે રાધાજી ઉભા રહ્યા એટલે એવું બળ આવી ગયું કે ગિરિરાજ બાબા ક્યાં મારા હસ્ત પર ક્યારે ઉચકાઈ ગયા મને ખબર નથી. ઇન્દ્ર હાર્યા છે. દંડવત કરતા કરતા ઠાકોરજી પાસે આવ્યા. કહેવાય છે કે પહેલી દંડવતની પરિક્રમા ઇન્દ્રએ કરી. અપરાધ કર્યો ને એટલે દંડવત કરતા કરતા વંદન કરતા કરતા. એટલે જ આપણે ત્યાં ઠાકોરજીને રોજ દંડવત પ્રણામ કરે, વંદન કરે. વંદન પણ એક ભક્તિ છે, એનાથી દીનતા આવે છે. દંડવત કરતા કરતા ઇન્દ્ર આવ્યા, ક્ષમા માંગી છે, અભિષેક કર્યો છે પ્રભુનો દુગ્ધથી અને પ્રભુનું નામ પડ્યું. બોલો ગોવિંદ ભગવાન કી જય. ઠાકોરજીએ તો કહ્યું કે આ ગોકુલવાસીઓની રક્ષા કરવાનું મેં વ્રત લઈને હું આવ્યો છું અને વ્રતને નિભાવું છું. શરણાય સોહી તારે જે જન શરણાય સોહી તારે. શરણાગતની રક્ષા કરવી એ ભગવત ધર્મ છે. અને એટલા માટે તમે ભટક્યા કરશો તો ભગવાન બેઠા રહેશે અને તમે શ્રદ્ધાથી ભગવાનના ચરણમાં બેસી જશો તો તમારા માટે ભગવાન દોડવા લાગશે. બાકી આપણે દોડ્યા કરીશું તો પ્રભુ જોયા કરશે કે દોડવા દો. પણ આપણે શ્રદ્ધા રાખીને એની ચરણમાં બેસી જઈશું ને કે તારા સિવાય અમારી રક્ષા કરનારું બીજું કોઈ નથી. બસ પ્રભુને એટલો ભરોસો અપાવો કે તારા સિવાય મારું કોઈ નથી. જે દિવસે આટલો ભરોસો અપાવી દીધો ને તમે, એ દિવસે બધું જ તમારું પૂરું કરવા માટે એ બંધાયેલો છે. એની પ્રતિજ્ઞા છે, એનો સંકલ્પ છે. અને પ્રભુ સત્ય સંકલ્પ છે. પ્રભુ એના વચનોથી પાછળ હટતા નથી. અને એટલા માટે શરણાગતિ મજબૂત કરે. જેની શરણાગતિ દ્રઢ એટલો એ નિશ્ચિત. અને જેટલી શરણાગતિ કમજોર એટલી ચિંતા વધારે. શું થશે, કેમ થશે, ક્યારે થશે, કોણ કરશે? આજ સુધી એ તમારું કરતો આવ્યો તે હવે પણ કરશે. આજ સુધી જીવનની પોતાની ઘટનાઓને જુઓ ને, કેવી કેવા પ્રસંગો, કેવા કેવા સંજોગો જીવનમાં આવ્યા, પણ ઠાકોરજી આપણને બધાથી કાઢ્યા ને. તો આજ સુધી જે રક્ષા કરતો આવ્યો એ ભવિષ્યમાં નહીં કરે, એ ચોક્કસ કરશે. ભરોસો રાખો, શ્રદ્ધા રાખો. ભરોસો રાખવો હોય તો પ્રભુ પર રાખો. બીજા બધાની સલાહ લેવાય પણ વિશ્વાસ તો ભગવાન પર રખાય. કારણ એવા પર ભરોસો રાખશો કે જેને પોતાના ઉપર ભરોસો નથી તો એ તમારું પૂરું કેમ કરશે? ભરોસો એના પર રાખો જે સર્વ સમર્થ હોય, જે સર્વજ્ઞ હોય, જે સર્વત્ર હોય. અને એ એકમાત્ર ઈશ્વર છે, એ ભગવાન છે. અને ભરોસો એ કમજોરીનું નામ નથી. એ કાંઈ નથી થતું, છેલ્લો લાભ જ્યારે ભગવાનને કહું. પ્રભુની ઈચ્છા એ આપણે હારીને કહીએ છીએ પણ વિચારીને નથી કહેતા. બધું કરી દઈએ, છેલ્લે કઈ ના થાય, ભગવાનની ઈચ્છા. એટલે મનને આશ્વાસન આપવા માટે નહીં કેવું કે હરિની ઈચ્છા. મનને બળ મળે એટલા માટે કેવું કે હરિની ઈચ્છા પ્રમાણે થશે. જેમાં મારું કલ્યાણ હશે ભગવાન એવું જરૂર કરશે. ચોક્કસ એવું જ આપશે જેમાં મારું હિત હશે. આપણી કમજોરી ન બને, આપણી વિશ્વાસ, આપણો ભરોસો, આપણું બળ બનવું જોઈએ કે પ્રભુ મને તાકાત આપશે, શ્રદ્ધા એના પર રાખીશ, પુરુષાર્થ હું કરીશ. બે વિદ્યાર્થીઓ હતા તો નહીં પહોંચાય, લાવ ને અહીંયા બેઠા બેઠા માળા ફેરવું તો ઠાકોરજી પાસ કરી. બીજાએ કહ્યું લાવ હું દોડું, પ્રભુનું નામ લેતા લેતા કદાચ પહોંચી જાઉં. અને પ્રભુનું નામ લેતા લેતા દોડ્યો અને ત્યાં કંઈક મોડું થયું હશે અને ટાઈમસર પહોંચી ગયો એક્ઝામ. તો શરણાગતિ, ભરોસો, કૃપા ભગવાનની એટલે આપણી નિષ્ક્રિયતા નહીં. વિશ્વાસ એ બહુ મોટો શબ્દ છે. એને નાનો ન બનાવો, એને કમજોર ન બનાવો. વિશ્વાસ એ જીવનનું બળ છે. જેને કોઈના પર ભરોસો ના હોય ને એનો ભરોસો ક્યારે કરતા નહીં. આશાવાન વ્યક્તિને જીવનમાં રાખો. ઘણા તો એવા ડરાઈ, જો બાળકને પહેલેથી શીખજો કોઈના પર વિશ્વાસ કરતો નહીં હો, કોઈના પર ભરોસો કરતો નહીં હો. આપણે નાનપણથી કેવું શીખવાડીએ? ભરોસો નહીં કરવાનું શીખવાડીએ. અને પછી આવું શીખવાડ્યું હોય એટલે એને મા બાપ પરથી જ ભરોસો પહેલા ઉઠી જાય. અને એટલા માટે આશાવાન વ્યક્તિઓને સંગમાં રાખો, વિશ્વાસ રાખો. કોઈ ભાગ્યમાંથી લઈ જવાનું નથી. કોઈ ગમે તેટલો બુદ્ધિમાન કેમ ના હોય, કઈ લઈ જવાનું નથી. આપણે તો ભરોસામાં જીવો. જે ભરોસામાં જીવે એનું જીવન આનંદમાં. અને જેને કોઈના પર વિશ્વાસ ન હોય ને એ હંમેશા ચિંતામાં જ રહે, એ ટેન્શનમાં જ ફર્યા કરે.
કારણ કે કોઈના પર ના રાખે તો એને પોતાના પર પણ ના હોય, કારણ કે આદત જ નથી ભરોસો કરવાની, તો તમને તમારી જાત પર ભરોસો ક્યાં રહેવાનો? અને એટલા માટે ભરોસો રાખીને છે, આશાવાન થઈને જો. જેને જીવનમાં ખરાબ જ અનુભવ થયા હોય ને એની સલાહ પણ બહુ લેવા નહીં જવું, કારણ કે તમને નેગેટિવ કરી નાખે, કારણ કે એને જિંદગીમાં ખરાબ જ અનુભવ થયા છે. પણ આખી દુનિયા ખરાબ નથી. ક્યાંક ખરાબ લોકો મળી જાય એટલે લોકો પરથી ભરોસો નહીં ઉઠાવી દે. આશાવાન રહીને કરો. આવ્યા છે ભગવાનના શરણમાં, અભિષેક કર્યો છે, ગોવિંદ નામ પડ્યું છે. અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે આ લીલા દ્વારા ઠાકોરજીએ વ્રજવાસીઓના અન્યાશ્રય દૂર કર્યા. 7 પ્રકારના અન્યાશ્રય વ્રજવાસીઓને લાગેલા હતા. 7 પ્રકારના અન્યાશ્રયોને પ્રભુએ દૂર કરી અને અનન્ય આશ્રય સિદ્ધ કરાવે છે. કારણ કે અનન્યતા એ ભક્તિનું લક્ષણ છે, અને અનન્યતા એ કોઈનો વિરોધ નથી. ઘણીવાર આપણે બહુ ખોટી રીતે અન્યાશ્રય અનન્યાશ્રય શબ્દોને સમજતા હોઈએ છીએ. અન્યાશ્રય કોઈનો વિરોધ નથી, પણ અનન્યતા એ પ્રેમનું લક્ષણ છે. જ્યાં પ્રેમ છે ત્યાં અનન્યતા આવવાની, અને એ જ શ્રેષ્ઠ પ્રેમ છે જ્યાં અનન્યતા છે. 10 જગ્યાએ 10 ફૂટ ખાડો ખોદો તો પાણી ન નીકળે, પણ એક જગ્યાએ 100 ફૂટ ખોદીએ તો પાણી નીકળે. મૂળમાં પાણી નાખીએ તો બધા પત્તા લીલા થઈ જાય. અને એટલા માટે ભટકતો માણસ જે કોઈનો ન થઈ શકે, એ કોની આગળ કહેશે કે હું તારો થયો? કોઈ એક સ્થાન તો એવું જોઈએ ને. તમે આમ આંખ બંધ કરો તો તમને તમારા ઈષ્ટ દેખાવા તો જોઈએ. આટલી પ્રેમમાં આટલી અનન્યતા તો જોઈએ ને. અને ભગવાનની અંદર બધાનો વાસ છે. જેમ મૂળમાં પાણી નાખીએ તો બધે પહોંચી જાય છે, એમ જે પ્રભુને ભજે છે એના પર બધા દેવી દેવતાઓ પ્રસન્ન રહે છે. આદર સત્કાર તો બધાનો થાય, પણ ઈષ્ટ ભક્તિ ક્યાંક એક જગ્યાએ સ્થાપિત તો કરવી પડે. અને જો નથી કરતા તો પછી શ્રદ્ધા વિખરાઈ જતી હોય છે. શ્રદ્ધાને વિસ્તાર ન જોઈએ, શ્રદ્ધાને ઊંડાણ જોઈએ. આપણે શું વિસ્તાર વધારે લઈએ? સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આને ભજવાના, ગુરુવારે અહીંયા કરવાનું, શુક્રવારે આને ભજવાનું, શનિવારે તો આમ કરવું જ પડે. આમ દરેક વારે ભગવાન બદલશો તો વારો નીકળી જશે. વારે વારે ભગવાન ન બદલાય, પણ દરેક વારને તહેવાર બનાવવો હોય તો ઠાકોરજીને ઘરે પધરાઈ દે. એવું કયા શાસ્ત્રોમાં લખ્યું છે? આ તો હમણાં ઘણી વાર તો એવું થાય, જેની ટીવી સિરિયલ ચાલતી હોય ને એના મંદિરમાં ભીડ વધી જાય. જેની સિરિયલ ચાલે ઇન્ડિયામાં તો ત્યાં ભીડ વધવાની. શ્રદ્ધાની દિશા તો જોઈએ કે નહીં? બધા જ શ્રેષ્ઠ છે, મહાન છે, શ્રદ્ધા મોટી છે. એટલે જ કહું, ગોકુલનાથજીને જયારે પૂછ્યું કે આપ પ્રભુ છો સાક્ષાત, કે ના, તારી જે શ્રદ્ધા છે એ ઠાકોરજી છે. મહાપ્રભુજીએ પૂછ્યું જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ? મહાપ્રભુજી કે તને જ્યાં શ્રદ્ધા હોય ને એ માર્ગ મોટો. અને એટલા માટે આવું દરેક વારે ભગવાન બદલવા એ પણ કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. આ કોઈ ગ્રંથોની સાધના પદ્ધતિ નથી. આવું કોઈ ગ્રંથોમાં લખ્યું નથી. આ તો પાછળથી જેમ જ્યોતિષ શાસ્ત્ર આવ્યું ને એનો પ્રભાવ વધ્યો સમાજમાં, તો આનું નિવારણ કેમ થાય, એટલે કે સોમવારે આ કરો, મંગળવારે આ કરો, બુધવારે આ કરો. માણસની તકલીફ જ એ ને કે મંગળ પર જીવન છે કે નહીં એની ચિંતા કરે છે, પણ જીવનમાં મંગળ પ્રગટ્યું કે નહીં એની ચિંતા નથી કરતા. આપણે લાખો ડોલરો માણસો ખર્ચી નાખે કે આ મંગળ પર જીવન હશે કે, પણ આ જીવનમાં મંગળ પ્રગટ્યું, કયો ગ્રહ નડે, કયો વાર નડે, કયું સુધારવું એની ચિંતા થાય. જો શ્રદ્ધાને વિખરવા ન દેતા. આવું કોઈ શાસ્ત્રો, ભક્તિ શાસ્ત્રોમાં નથી કે દરેક વારે ભગવાન બદલવા. અને આપણા તો ભગવાન પણ કોણ? જે પહેલા આપણું કામ કરી આવે આપણો ભગવાન. જે નજીક હોય મંદિર, જે વીઆઈપી ફેસિલિટી આપે એ ગુરુ, જે સમજાઈ જાય એ ગ્રંથ. આપણી તો વ્યાખ્યાઓ પણ એટલી સહેલી હોય છે કે આપણી સુવિધા, આપણી સગવડતા જ્યારે એ આપણને અનુકૂળ આવી જાય. તો એટલા માટે શાસ્ત્રોને પૂછો કોણ ભગવાન, એને કઈ રીતે ભજાય, એને કઈ રીતે પમાય, એ કઈ રીતે પ્રસન્ન થાય. પોતાના લોજિક પ્રમાણે કે પોતાના મનોકલ્પિત રીતે નહીં. મારી એ વાત ન માનતા. ધર્મ ગ્રંથોમાં જોજો, ગીતાજીમાં શું કહ્યું છે, ભાગવતજીમાં શું કહ્યું છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત. ભગવાન સ્વયં ગીતાજીમાં કહે છે શાસ્ત્ર પ્રમાણ છે, અને શાસ્ત્ર પ્રમાણને માની આગળ વધવું જોઈએ. તો અનન્યતાને સિદ્ધ કરી છે પ્રભુએ, નિર્ભય બનાવ્યા છે. અને આમ ઠાકોરજીનું નામ બોલો, ગોવર્ધન ગોવર્ધન. ઠાકોરજીએ ગિરિરાજજીની મહત્તા વધારી છે. આ ગિરિરાજજી કોણ છે?
ગિરિરાજજીના બે સ્વરૂપ આપણે ત્યાં માનવામાં આવ્યા. સાક્ષાત પ્રભુ રૂપ પણ છે અને પરમ ભક્ત રૂપ પણ છે. વેણુ ગીતમાં જ ગિરિરાજજીનો પરિચય આપતા ગોપીજનોએ કહ્યું છે, હંતાય બદ્રિબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયોસ્તયોર યત પાનીય સૂય વસકંદર કંદ મૂલૈ. ગોપીઓ કહે છે કે આ તો હરિદાસ વર્ય છે. ભગવદીઓમાં કોઈ શિરમોર હોય તો એ ગિરિરાજજી છે. અને સ્વયં પ્રભુ રૂપ, જે મર્યાદા ભક્તિમાં હનુમાનજી એ ભક્ત રૂપ પણ છે અને ભગવાન રૂપ પણ માનવામાં આવ્યા, એમ પુષ્ટિ ભક્તિમાં, કૃષ્ણ ભક્તિમાં ગિરિરાજજી ભક્ત રૂપ પણ છે અને ભગવાન રૂપ પણ છે. અમારો દેવ ગોવર્ધન રાનો, વ્રજવાસીઓના દેવ એ ગિરિરાજજી છે. આપણે ત્યાં આજે પણ વૈષ્ણવને વિશેષ ભાવ ગિરિરાજજીમાં રહેતો હોય છે. ભારતમાં જ્યારે પણ જઈએ, વ્રજમાં જ્યારે પણ જઈએ તો ગિરિરાજજીની પરિક્રમા આપણે કરતા હોઈએ છીએ. એ 7 કોષની પરિક્રમામાં આપણે ત્યાં તો ભાવ એ છે કે પ્રગટ ગોલોક ધામ ગિરિરાજજીની ભીતર છે. ઠાકોરજીનો અખંડ વાસ ગિરિરાજજીમાં છે. 5 સ્વરૂપો ગિરિરાજજીના માનવામાં આવ્યા. ગાયનું સ્વરૂપ ગિરિરાજજીનું છે, સિંહનું સ્વરૂપ ગિરિરાજજીનું છે, ભુજંગ સર્પનું સ્વરૂપ ગિરિરાજજીનું છે, રત્નમય ગિરિરાજજીનું સ્વરૂપ રત્નજડિત છે, આમ અને ગ્વાલનું સ્વરૂપ ગિરિરાજજીનું છે. આ 5 સ્વરૂપ ગિરિરાજજીના માનવામાં આવ્યા. અને કહેવામાં આવે કે જ્યારે પરિક્રમા કરતા હો ત્યારે 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી જરૂરથી વૈષ્ણવને મળવા પધારે છે. ગિરિરાજજીમાં જઈને દૂધ તો ચડાવીએ, પણ જ્યારે સમાજનું સામર્થ્ય વધે ને ત્યારે વિવેકની પણ જરૂર પડે. તમારું સામર્થ્ય એટલું હોય ભલે 100 લીટર ચડાવો, પણ પછી વિવેકની જરૂર છે કે કેટલું ચડાવવું જોઈએ. શેમટ ગિરિરાજજીની પ્રસન્નતા છે. આ બધાનો વિવેક રાખો. જરૂર નથી કે જ્યારે જઈએ ત્યારે ચડાવતા જ જવું. અને હવે તો એ બી વિચારવા જેવું છે, જે ચડાવો છો એ દૂધ છે કે નહીં એ પણ પ્રશ્ન હોય છે. એટલે હવે જ્યારે તીર્થોમાં જઈએ ત્યારે બહુ વિવેક રાખીને જઈએ. આપણા તીર્થો પવિત્ર કેમ રહે, સ્વચ્છ કેમ રહે, એના માટે એ વિવેક રાખવો જોઈએ. ગિરિરાજ બાવાની તો ગાથા ઘણી વિશાળ છે. પ્રાગટ્ય થયું સાલમલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે. પુલત્સ્ય મુનિ એકવાર પરિક્રમા કરતા કરતા ત્યાં આવ્યા. 3 પુત્રો થયા, 3 ભાઈઓ છે. એક ચિત્રકૂટ છે, ત્યાં કાંતાનાથ પર્વત છે, ત્યાં ભગવાન રામે ચાતુર્માસ કર્યો હતો. બીજો છે ચરણાદ્રી પર્વત, જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થાન ચરણાટ છે. અને ત્રીજા ગિરિરાજજી. આ 3 ભાઈઓ છે. પુલત્સ્ય મુનિને એમ થયું કે આ ગિરિરાજજીને હું લઈ જાઉં કાશીમાં અને ત્યાં એમની કદરાઓમાં બેસીને મહાદેવજીની આરાધના કરું. કહ્યું મારી સાથે ચાલો. ગિરિરાજજીએ કહ્યું તમારી સાથે આવું તો ખરા, પણ એક શરતે, એકવાર મને જ્યાં મૂકશો પછી ત્યાંથી ઉભો નહીં થયો. વચને બંધાયા. યોગ બળેથી ગિરિરાજજીને હાથમાં લીધા અને જઈ રહ્યા હતા કાશી તરફ. અને વચમાં આવ્યું વ્રજ. અને વ્રજ આવ્યું. ગિરિરાજજીને થયું કે અરે ઠાકોરજી અહીંયા પ્રગટ રૂપે પધારવાના છે અને ખુલ્લા ચરણારવિંદથી લીલા કરવાના છે. એમના ચરણારવિંદનો મને સ્પર્શ મળે. હું તો આવ્યો છું જ ભૂતલ પર એના માટે કે અહીંયા મને એનો લાભ મળે. કારણ કે ગિરિરાજજીનું મૂળ પ્રાગટ્ય તો ગોલોકધામમાં છે. ત્યાં શતશૃંગ નામથી ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ રૂપે ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં થયેલું છે, જેનું વર્ણન ગર્ગ સંહિતામાં આવે છે. અને જ્યારે પ્રભુ ભૂતલ પર પધારવાના હતા ત્યારે પ્રભુ પધારે એના પહેલા ઠાકોરજીનો લીલા પરિકર ભૂતલ પર આવે છે. એટલે યમુનાજી, ગિરિરાજજી, વૃંદાવન આ સાક્ષાત ગોલોકધામમાંથી ભૂતલ પર આવેલા છે. અને એટલા માટે કહેવાય કે જ્યારે પ્રલય થાય ત્યારે વ્રજ ડૂબતું નથી, બાકી બધું જ ડૂબી જાય છે. કારણ કે સાક્ષાત ગોલોકધામમાંથી ભૂતલ પર આવેલું છે. અને આમ ગિરિરાજ બાબા જ્યારે પધારી રહ્યા હતા, જોયું કે વ્રજભૂમિ આવી એટલે ગિરિરાજજીએ પોતાનું વજન વધાર્યું. અને એટલું વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા, નીચે મૂકી દીધા. નિત્ય કર્મ કરીને પાછા આવ્યા અને જ્યાં લેવા જાય ત્યાં ગિરિરાજજીએ કહ્યું તમે વચને બંધાયેલા હતા, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઊભો નહીં થયો. આવ્યો ક્રોધ ઋષિને, શ્રાપ આપ્યો ગિરિરાજજીને, તમે મારી સાથે છલ કર્યું છે, હું તમને શ્રાપ આપું છું, રોજ તલભર તમે ઘટશો. અને એટલે ગિરિરાજ બાબા રોજ તલભર ઘટે છે. ગિરિરાજજીને થયું કે અરે પ્રભુની સેવાના સુખ મળે તો શ્રાપ પણ અમારા માટે આશીર્વાદ રૂપ છે. અને આમ ગિરિરાજજી વ્રજમાં પધાર્યા. અનેકવિધ ગાથાઓ ગિરિરાજજીની છે. આજે આપણે કથા લાંબી લેવાની છે એટલે ગિરિરાજજીને અહીંયા વંદન કરીએ. બોલો ગોવર્ધન મહારાજ કી જય.
અને એ જ ગિરિરાજજીને ધારણ કર્યા આપણા ગોવર્ધનનાથજી. શ્રીનાથજી બાવાની વામ ભુજા ઉપર ગિરિરાજજીને શ્રીનાથજી બાબાએ ધારણ કર્યા છે. માનો ગોવર્ધન નૃત્ય કરે, ગિરિરાજ બાબા તો મારો નાચી રહ્યા છે ઠાકોરજીના શ્રીહસ્ત ઉપર. તેવા સ્વરૂપને વંદન કરીએ. આગળની કથામાં પ્રવેશ કરીએ. રાસ પંચાધ્યાયની કથા આવી. 5 અધ્યાયમાં ભગવાનના રાસની કથા છે, એટલે એને કહેવાય રાસ પંચાધ્યાયી. 5 અધ્યાય. મેં કહ્યું ને, એક એક દેવતાઓનો ભગવાન નિગ્રહ કરે છે, દમન કરે છે. એટલે આ 5 અધ્યાયમાં કામદેવનું દમન કર્યું છે. કારણ કે કામદેવના 5 બાણ માનવામાં આવ્યા છે, શોષણ, સંબંધ, સંમોહન આદિ. અને એક એક અધ્યાયમાં એક એક બાણને નિરસ્ત ભગવાને કર્યું છે. આ 5 અધ્યાયમાં કામદેવ પર ભગવાનનો વિજયની કથા છે. કામદેવ જયારે આવ્યો નારદજી પાસે ને કહેવા લાગ્યો, મેં દિગ્વિજય પ્રાપ્ત કર્યું છે. નારદજી કહે, બધાને જીત્યા પણ ભગવાનને જીતે તો તું સાચો અર્થમાં વિજય કહેવાય. આવ્યો ભગવાન પાસે, આપની જોડે યુદ્ધ કરવું છે. ભગવાન કે યુદ્ધ 2 પ્રકારના છે, એક કિલ્લાનું ને એક મેદાનનું. તારે કેવું યુદ્ધ કરવું છે? કિલ્લાનું કયું ને મેદાનનું કયું? એક હું કિલ્લામાં બંધ કરી, ઓરડાના દરવાજા બંધ કરી ધ્યાનમાં બેસી જાઉં એકલો, અને પછી તું તારા બાણ છોડે અને આપણું યુદ્ધ થાય. અને બીજું, શરદની રાત્રિ હોય, ઘનઘોર વન હોય, અનેક ગોપીજનો મારી આસપાસ હોય, અને ત્યારે તું તારા બાણ છોડે અને આપણું યુદ્ધ થાય. કામદેવ કહે, મેદાનનું યુદ્ધમાં જીતવાની સંભાવના છે, એવું જ કરવું છે. નક્કી થયું મેદાનનું યુદ્ધ. એટલે જ કામદેવને પરાસ્ત કર્યો. એટલે જયારે રાસમાં છેલ્લે પ્રભુ પ્રગટ થશે, એટલે ત્યાં શબ્દનો પ્રયોગ કર્યો, તાસા મહાવીરભૂત છૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગવી સાક્ષાત મન્મથ મન્મથ. મન્મથ એટલે કામદેવ, મનને મથનારો, અને એને મથનારા પ્રભુ પ્રગટ થયા રાસ. એટલે 5 અધ્યાયમાં કામદેવ પર વિજય ભગવાને કર્યો છે. આ અલૌકિક ગાથા છે. આજ સુધીના જેટલા આચાર્યો થયા, જેટલા ગ્રંથો લખાયા, જેટલા મહાત્માઓ થયા, જેટલા કથાકારો થયા, જેટલા વિદ્વાનો થયા, બધાએ રાસ લીલાને પરમ લીલા કહે છે. કારણ આ કોઈ સ્ત્રી પુરુષની ગાથા નથી, આ તો જીવાત્મા અને પરમાત્માની ગાથા છે. કારણ કે ગોપી છે કોણ? ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ રસનું પાન કરતી હોય એ ગોપી છે. ગોપી એ વ્યક્તિત્વનું નામ છે, વ્યક્તિનું નામ નથી, દેહનું નામ નથી. એ ભક્તિ ને ભક્તના એ સ્ટેજનું નામ છે કે જ્યારે એ લેવલ પર જીવ ભક્તિ કરતા કરતા પહોંચી જાય, એ લેવલનું નામ ગોપી છે. આપણે વૈષ્ણવ કહીએ ને, વૈષ્ણવ એ કેવલ વ્યક્તિ, વૈષ્ણવતા તો સિદ્ધ કરવાની, વૈષ્ણવતા એ ચરમ બિંદુ છે ભક્તિનું, કે જ્યાં પહોંચવાનું. એટલે ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વશ પુર ધરી શ્યામ ભુજા. એટલે ગોપી એ પ્રેમ કી ધ્વજા, પ્રેમ રૂપી મંદિરની ધ્વજા કોઈ હોય તે ગોપી છે. પરમ પ્રેમ કોને કહી શકાય એનો પર્યાય એ ગોપી છે. કે જ્યારે એ આત્માનો પરમાત્મા પ્રત્યેનો જે પ્રેમ છે, એ પ્રેમ મૂળ પ્રેમ છે. બાકી બધા આકર્ષણ અને મોહ છે. કારણ પ્રેમ રૂપ હરિ છે પોતે. પ્રેમ હરિ કો રૂપ હૈ. જો હરિ પ્રેમ સ્વરૂપ એક હોય દ્વય યો લસે જો સૂરજ અરુધુ. જેમ સૂર્ય અને એનો તડકો, એના કિરણો, એનો પ્રકાશ, એમ જ ભગવાન અને પ્રેમ બંને એક રૂપ છે. તો ભગવાન રૂપી પ્રેમની ગાથા આ રાસ પંચાધ્યાય છે. રાસ એટલે જીવાત્માને, એ અલ્પાનંદને પૂર્ણાનંદ રૂપ પરમાત્મા જ્યારે પોતાનો પૂર્ણ આનંદ અનુભવ કરાવે, એ પ્રક્રિયાનું નામ રાસ છે. રસાનામ સમૂહ રાસ. કારણ કે વેદમાં ઈશ્વરને રસો વૈસહ કયા છે. એ રસરૂપ છે, અને રસરૂપ પરમાત્મા પોતાના ભગવદ રસનો આનંદ જ્યારે દાન કરે એ રાસ છે. સમસ્ત રસોનો અનુભવ, એને રાસલીલા કહેવાય. રાસલીલા એટલે કેવલ કોઈ ગરબો જ નહીં, પણ અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા એ રાસ છે. જેમ હાથમાં અંજલિમાં જલ હોય અને દરિયા કિનારે જાઓ અને અંજલિ દરિયામાં આપી દો અને એ દરિયા રૂપ બની જાય, આનું નામ રાસ છે. એ રસનો, એ આનંદનો સાગર પરમાત્મા, અને આ જીવ અલ્પાનંદ. અને જ્યારે અલ્પાનંદ જીવ પૂર્ણાનંદમાં ભળી જાય ત્યારે પૂર્ણ બની જતો. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્. એ પૂર્ણાનંદ છે. 3 પ્રકારના આનંદ શાસ્ત્રોએ કયા?
વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ, સ્વરૂપાનંદ. વિષયાનંદ આપણે બધા જ જાણીએ છીએ, જે વિષયોનો આનંદ, ઇન્દ્રિયો દ્વારા જે વિષયનો અનુભવ જીવ કરે છે એ વિષયાનંદ છે. અને એ તો જીવ માત્રને અનુભવ થાય છે. એની ઉપરનો આનંદ એ બ્રહ્માનંદ, એટલે કે મોક્ષનો આનંદ, મુક્તિનો આનંદ. અને મોક્ષાનંદની ઉપર પણ આનંદ કયો શાસ્ત્રોએ, એ છે સ્વરૂપાનંદ. એટલે મોક્ષ અને સ્વરૂપાનંદનો સાધારણ શબ્દોમાં સમજાવું તો પેંડો થઈ જવું એ મુક્તિ અને પેંડો ખાવો એ સ્વરૂપાનંદ. તો પેંડા થઈ જવાના આનંદ કરતા પેંડાનો આસ્વાદ કરવાનો વિશેષ આનંદ હોય છે. ભગવત સ્વરૂપના આનંદને અનુભવવું એ સ્વરૂપાનંદ છે. પ્રવેશ કરીએ. દશમ સ્કંદમાં 3 પ્રકારનો પ્રેમ તમને જોવા મળશે. એક કુબ્જાનો પ્રેમ, બીજો અષ્ટપટરાણીઓનો પ્રેમ અને ત્રીજો ગોપીઓનો પ્રેમ. આ 3 અધિકાર પ્રેમની વાત છે, સાધારણ, મધ્યમ અને ઉત્તમ. કુબ્જાનો પ્રેમ છે કે મને સુખ થાય, પ્રભુને થાય કે ન થાય, જેમાં કેવલ સ્વસુખની કામના, એ સાધારણ પ્રેમ. અષ્ટપટરાણીઓનો પ્રેમ છે મધ્યમ પ્રેમ, અમને આનંદ થાય ને પ્રભુને આનંદ થાય. અને એનાથી ઉપર છે ગોપીઓનો પ્રેમ, અમારું જે થવું હોય થાય, મારા ઠાકોરજીને પ્રસન્નતા થાય. કેવલ જ્યાં તત્સુખનો ભાવ હોય એ પરમ પ્રેમ છે. અને ગોપીઓનો આવો પ્રેમ છે. એટલે પુરાણોમાં એવી કથા કહેતા કે પ્રભુ એકવાર પરીક્ષા કરી, મારા પેટમાં દુખે છે, કોઈની ચરણ ધૂલી ભક્તની લઈ આવો. અને બધે ફર્યા, બધાએ ના પાડી કે અરે અમારા ચરણની ધૂલી ભગવાન લે તો અમને તો નરકમાં જગ્યા ન મળે. છેલ્લે નારદજી ગોપીઓ પાસે આવ્યા. ગોપીઓ કહે ટોપલા ભરી ભરીને લઈ જાઓ, ભલે અમને નરકમાં જગ્યા ન મળે, પણ પ્રભુનું દર્દ જતું હોય તો અમે નરકમાં જવા તૈયાર છે. આ ગોપીઓનો પ્રેમ છે. અને એવા પ્રેમની ગાથા આ ભાગવતજીમાં છે. અને એટલા માટે આ રાસ લીલાને કોઈ સાધારણ લીલા ન માનતા. આ તો આખી પ્રક્રિયા છે. કારણ કે અલ્પાનંદ જીવ સતત પૂર્ણ થવાની કોશિશ કરે છે. જેમ ગુરુત્વાકર્ષણ બળ આપણે કહીએ, જેમ પથ્થર ઉપાડીએ છોડીએ નીચે પડે, કારણ કે ભૂમિનો ટુકડો છે પથ્થર, એટલે ગુરુ તરફ જાય છે લઘુ, એ ગુરુત્વાકર્ષણ બળ છે. અને આવું જ બળ આત્મા અને પરમાત્માની વચ્ચે પણ છે. આ આત્મા પરમાત્મામાંથી છૂટો થયેલો છે, એટલે સતત એ બધામાં પરમાત્માને શોધે છે. એટલે કે સતત આનંદને શોધે છે. આપણા બધાની પ્રવૃત્તિ આનંદને ગોતવાની છે. આપણે બધામાં સુખ ગોતીએ છીએ, આનંદ ગોતીએ છીએ. મૂળમાં તો આ આત્મા પરમાત્માને શોધી રહ્યો છે. એ તરફનું એનું સહજ સ્વાભાવિક આકર્ષણ છે. અને એ જ પ્રક્રિયા જ્યારે પરમાત્મા પૂર્ણ બનાવાય, એ જ રાસ છે.